હેલો મિત્રો, હું આજે આવ્યો છું અમારા ગામના મુક્તિધામ એટલે કે સ્મશાનની વિઝિટ કરવાની છે. એક મોટરે જોવાની હતી. એટલે અશોકભાઈ તમે આવો મારા ભેગા, એટલે દર્શકોને આપણે બતાવીએ. આ બધું આટલા લઈ લ્યો, ગાર્ડન બાર્ડન. આ છે સિલ્વર ચાઇના નું. પછી મહેંદી બેંદી બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. બહુ જોરદાર ડેકોરેશન આવે છે. આ છે અંદર જવાનો રસ્તો. બે સાઈડ મસ્તીના ગુલાબ છે, મહેંદી છે. બહુ ગ્રાઉન્ડ મસ્તીનું છે. આપણે ત્યાં ક્યારેક આવતા હોય, પણ આજે અહીંયા છોકરા મહેનત કરવા વાળા છે ને, એને ધન્યવાદ આપવો પડે. છે ને રાતે કાયમ 2 વાગ્યા સુધી હોય છે, સાફ સફાઈ કરે બધી. બધા લોકો એવું હોય કે સ્મશાનમાં રાતે ન જવા, બીક લાગે છે. અહીંયા અમારા રાતે હોય છોકરા. આ લોકો આખી રાત અહીંયા જ હોય છે. ટૂંકમાં જયારે કામ હાલતું હોય ત્યારે. હા હા, સાફ સફાઈ નું કોઈ કામ હાલતું હોય. ભગવાન ભોળાનાથ ની મૂર્તિ નું અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ વર્ષે અત્યારે હું આવ્યો ને ત્યારે ની સફાઈ હાલતી હતી. ત્યારબાદ આ શેડ બનાવ્યો પતરાનો આખો, જે શમશાન યાત્રામાં આવ્યો હોય ને બેસવા માટે. તડકો હોય કે ચોમાસામાં ત્યાં બાકડા નાખ્યા છે. આ બાજુનો રૂમ છે ને અશોકભાઈ, એ સરપણ નો એટલે કે લાકડાનો ભરેલો છે. આ જે જગ્યા પડી છે ને તે અગ્નિ સંસ્કાર માટેની છે. કેવડી કાપડી છે હવે પાડી નાખવાની છે અને ત્યાં નવી બનાવવાની છે. અહીંયા અંદર બહુ મોટો હોલ છે, 100 ફૂટનો. તેની અંદર 10 લાકડા ભરેલા છે. વિભાગ છે, મોટર ધોવા જેવો. આપણે ફરતા બાઉન્ડ્રી ઉપર ઝાડવા વાવેલા છે ને, એ પણ બતાવશું. બહુ મસ્તીનું ગ્રાઉન્ડ બનાવ્યું. ઓટોમેટિક લેવલ કરાવ્યું, 3 વાર જાતે એકી. આજે અહીંયા મજૂર હતા ખડ લેવાના, 3-4 બપોરે. બહુ મસ્તીનું ગ્રાઉન્ડ છે. ફૂલઝાડ અને બગીચો બનાવવાનો. આ લોકોનું હર્ષિભાઈ એવું કહેવાનું છે કે આ ઓટોમેટિક લેવલ જે ગ્રાઉન્ડ કર્યું છે ને, હા, એની અંદર એક ગાર્ડન બનાવવાનું છે, ગાર્ડન સ્વરૂપ આપવાનું છે એમાં. હા હા, ગાર્ડન બનાવી અને બાળકો કોઈ એવું ટાઈમ પાસ થોડી વાર
એટલે બધા રમે હિચકા અને લપસણી અને એવું બધું લોન વાવી અને ધીરે ધીરે શરૂઆત કરવાની છે. આવી સારી જગ્યામાં દાતાઓ પણ ખૂબ મળે છે. હા મળી જાય, શરૂઆત કરવા વાળું હોય. આ ફરતા બાઉન્ડ્રીમાં છે ને ઝાડવા વાવેલા છે. બહુ જબરી વિશાળ જગ્યા છે. ઝાડવું કરવાનું છે ને એ કોઈને ખબર નથી, એટલે કોઈ પણ મિત્રો ને જો આનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો, એટલે અમને ખબર પડે. ત્યાં ગુલાબ છે મસ્તીના, ગુલાબ ક્યાંય થતા નથી, બે જબરદસ્ત છે. આસોપાલવ બોરસેલી છે ને, હા કરંજ લાગે. બહુ મસ્તી નું બનાવ્યું છે. અને આ છે અહીંયા આ છે અહીં કામ કરવા વાળી ટીમ છે બધી, કે તે રાતે 12-12 1 વાગ્યા સુધી છે ને અવિરત સેવા આપે કાયમી ધોરણે. અહીંયા ખડ ઉપાડવાનું હોય, દવા નાખવાનું હોય, પાણી પાવાનું હોય, કે કઈ મોટરનું કામકાજ હોય, કે સ્મશાનને લગતું કોઈ પણ કામકાજ હોય, એમાં આપણે સાહેબ ભાવેશભાઈ પીઠિયા, પછી દિનેશભાઈ કરંગિયા, પછી અશ્વિનભાઈ ગુસર, પછી મનીષભાઈ ગુસર, કે જે દિયાકો વેલ્ડિંગ કરે, દરવાજા બનાવે, દુકાન હાકે, છતાંય અહીં કોઈ પણ કામકાજ હોય તો એ બધું પડતું મૂકીને અહીં આવી જાય. કામ બહુ સારું છે, થાક્યા ભેગા ફોન કરી એટલે દોડીને પૂગી જાય. હા હા, બધા દોડીને આવી જાય. આ દિલીપભાઈ ઘુસર છે, ઈ આખો દી તો પાણી જ વારે. હા પણ એ અહીંયા પૂગવું ને એ એક મહત્વની વાત છે. કાં કોઈ નથી આવી શકતા અહીંયા, હજી કોઈ જોયું નથી અડધા તો આપણા ગામમાં સમજાય. હા હવે સીધું અહીં લઈને આવી છે. હા તોય નહીં જોઈ જોવાનું છે. પછી બોલો બધા ના આવવાનું છે, છતાં અહીં કોઈ ડોકાતું નથી. હા હરમણભાઈ જોટવા પ્રમુખ, જ્યાંના પ્રમુખ છે, અને બહુ જોરદાર કામ છે એનું. લ્યો, હું તો અહીંથી ગમે તે નીકળતો હોય ને ત્યારે અહીંયા જ હોય, કાં પાણી પાતા હોય ને કાં આ પાણીનો ટાંકો છે અશોકભાઈ, ત્યાંથી પાણીની સપ્લાય થાય. બધે એવું ગોઠવું કે ઝાડવે ઝાડવે નળ. પછી અહીંયા પ્રી વેડિંગ ની હવે થઈ ગયા હે, એવી મસ્તીની જગ્યા થાય ને, એટલે કોઈને પ્રી વેડિંગ કરવું હે ને એ સીધા અહીંયા આવતા રહે. આમાં લોન નાખવાની છે. હજી તો આમાં આખો બગીચો બનાવવાનો છે. પેલા તો ક્યાં જાવ શમશાનમાં, તો હું તો પ્રી વેડિંગ કરવા. બહુ મસ્તીની જગ્યા છે, એમ થાય કે 2 કલાક બેઠા રહીએ અહીંયા. હલો મિત્રો, તો આ વિડીયો તો કેવો લાગ્યો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય ભોલેનાથ.